ગુજરાત રાજ્યમાં આવતા સરકારી પ્રોજેક્ટો જેવા કે કેન્દ્ર સરકારના હોય કે ગુજરાત સરકારના હોય, આવા પ્રોજેક્ટોમાં જે જમીન સંપાદન થાય છે એ જમીન સંપાદનના કિસ્સામાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા એક વ્યવસ્થિત કૌભાંડ આચરીને બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ખૂબ મોટી રકમનું પડાવી લેવાનો એક કારસો રચાઈ ગયો છે. હું એક જ ઉદાહરણ આપીશ કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા એક 765 kVનું સબસ્ટેશનનું નિર્માણ કરવાનું હતું. તો 6/8/2024ના રોજ પત્ર લખવામાં આવે છે મામલતદાર શ્રી ઓલપાડને કે ગોલા, ટકારમાં અને રાજનગર આ 3 ગામોમાંથી અમારે 765 kV સબસ્ટેશન બનાવવા માટે જમીન જોઈએ છે, તો એના માટેની કાર્યવાહી કરો અને અમને ખાતેદારોના નામ સાથે જણાવો. અને આ પત્ર લખ્યા પછી 20/8/2025ના રોજ જે જાહેરનામું પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે, એમાં એ 3 ગામની જગ્યાએ ઓલપાડ ગામનો ઉલ્લેખ કરવામાં આવે છે. 3 ગામને કાઢી નાખવામાં આવે છે. આ 3 ગામમાં જંત્રીનો દર હતો 200 રૂપિયા, ઓલપાડ ગામમાં જંત્રીનો દર છે 600 રૂપિયા. અને આ જે 14 દિવસનો જે વચ્ચેનો પીરિયડ હતો, એ 14 દિવસના પીરિયડમાં 87 વીઘા જેટલી જમીન બિનખેતી કરવામાં આવે છે, જે કોઈ દિવસ શક્ય જ નથી. 14 દિવસમાં કોઈ પણ બિનખેતી તમે કરાવી જ ના શકો. એ 87 વીઘા જેટલી જમીન બિનખેતી કરવામાં આવે છે. અને એના કારણે જે એ લોકોએ જે સંબંધિત સંપાદનની જે રકમ હતી, કે પહેલાં જો એ લોકોએ ખેતીના ભાવ પ્રમાણે જો જમીનને ચૂકવણી થાત તો 59,93,56,000 રૂપિયા ચૂકવણીના થતા હતા. પણ એને થઈ ગયા 87 વીઘા જમીન. એના કારણે પાવર ગ્રીડ કોર્પોરેશને હવે 175,55,65,000 જેટલી રકમ, એટલે કે 115 કરોડ રૂપિયા પાવર ગ્રીડ કોર્પોરેશને વધારે ચૂકવવા પડે, આ પ્રકારની કાર્યવાહી ઓલપાડ તાલુકામાં થઈ છે. અને જે પ્રકારના દસ્તાવેજો અમારી સમક્ષ આવ્યા છે, એ દસ્તાવેજોમાં સંબંધિત ધારાસભ્યશ્રી સહિત બધાના સગા સંબંધીઓના નામ છે. એટલે આ જે સમગ્ર ગુજરાતમાં જે આ કાર્યવાહી ચાલે છે, તો એમાં જે ખાતા દ્વારા સંપાદન કરવાનું હોય કે જે ખાતાનો પ્રોજેક્ટ આવતો હોય, પહેલાં એના મંત્રીશ્રી હોય, એના લાગતા વળગતા હોય, એ લોકો દ્વારા જમીન ખરીદવામાં આવે છે. બીજા નંબરે જે ખાતા દ્વારા કાર્યવાહી થાય છે, અધિકારીઓ દ્વારા, એના દ્વારા મળતિયાઓ દ્વારા જમીન ખરીદવામાં આવે છે. અને ત્રીજા નંબરે સેકન્ડ કેડર, એમ તમે કહી શકો તો સ્થાનિક જિલ્લાના જે લોકોના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, એને માહિતી પહોંચાડવામાં આવે છે, એટલે એ લોકો જમીન ખરીદે છે. આ રીતે એક નેક્સસ બનાવીને